મોહરમ પર્વ નિમિત્તે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું અને નડિયાદના તમામ મુખ્ય માર્ગો અને ઓટો રિક્ષા ટેક્સી પાછળ હજરત ઇમામ હુસૈન બાવાની શાનમાં ભારતના મહાનુભાવો દ્વારા આપવામાં આવેલા ઉપદેશોના પોસ્ટર ચિસ્તિયા ફાઉન્ડેશનની ટીમના સભ્યો દ્વારા સોહિલભાઈ ચિસ્તિયાની જાનિબથી વોર્ડ નંબર 4ના કાઉન્સિલર મિતેશભાઈ પટેલ, ઇકબાલભાઈ મેમણ, રઈસ ખલીફા, સામાજિક કાર્યકર બધા સાથે મળી हिंदू मुस्लिम एकता અને ભાઈચારા સાથે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम हिंदुस्तान हमारा। आज रोज हजरत शहीद इमाम हुसैन बाबा તેમની યાદમાં જ્યારે 9મો ચાંદ છે ત્યારે અમે અત્યારે હું જાતે સોહિલ ચિસ્તિયા, અમારા વોર્ડ નંબર 4ના મેમ્બર શ્રી મિતેશભાઈ પટેલ, ઇકબાલભાઈ મેમણ સાહેબ, રઈસભાઈ ખલીફા અને એમની ટીમ અને ચિસ્તિયા ફાઉન્ડેશનની તમામ ટીમ અત્યારે નડિયાદમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ, બિસ્કુટ, એનર્જી ડ્રિંક અને પાણીનું વિતરણ કરવા માટે આવેલા। આ વિતરણ કરવા પાછળનું અમારું કારણ એવું હતું કે હજરત ઇમામ હુસૈન બાબા કે જેમની સચ્ચાઈનું ઉદાહરણ પૂરું વિશ્વ આપે છે, જેમનું શહીદીનું ઉદાહરણ પૂરું વિશ્વ આપે છે અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાહેબ પણ તેમનું સચ્ચાઈનું અને શહીદીનું અને કુરબાનીનું ઉદાહરણ આપે છે। તેમની યાદમાં અમે ફ્રૂટનું, બિસ્કુટનું અને આ બધું વિતરણ કરવા માટે આવ્યા હતા અને કોઈ પણ જાતના નાતભાતના ભેદભાવ વગર આજે અમે આ પ્રોગ્રામને સફળ બનાવ્યો। તેની સાથે સાથે નડિયાદમાં આવેલા મુખ્ય વિસ્તારોની અંદર માનનીય મહાત્મા ગાંધી સાહેબે આપેલા ઇમામ હુસૈન બાવા માટેના ઉપદેશો અને બીજા મહાનુભાવોએ આપેલા ઇમામ હુસૈન બાવાના ઉપદેશો રિક્ષા પાછળ, ટેક્સી પાછળ અને મુખ્ય માર્ગોમાં અમે આ પોસ્ટરો લગાવી ખરેખર હજરત ઇમામ હુસૈન બાવાની યાદમાં આજનો દિવસ અમે જે રીતે ઉજવીએ છીએ તે અલ્લાહ પાક તેમની બારગાહમાં કબૂલ કરે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।